उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। ब्रेकिंग न्यूज सूरत से। सूरत के दक्षिण इलाके में प्रसिद्ध श्रीनाथ ज्वेलर्स में लूट का मामला सामने आया है। बताया जा रहा सूत्रों द्वारा कि फायरिंग में एक व्यक्ति घायल भी हो गया है। सूत्रों द्वारा मिली जानकारी के अनुसार ये भी कहा जा रहा है कि लूट करने आए लुटेरों में से एक को पब्लिक ने पकड़ लिया है। ये भी कहा जा रहा है कि प्रसिद्ध ज्वेलर्स श्रीनाथ ज्वेलर्स पर 4 युवकों द्वारा फायरिंग की घटना लूटपाट के बहाने से हो सकती है। ये बताया जा रहा है सूत्रों द्वारा। लूट करने आए लुटेरों में से एक को पब्लिक ने भी पकड़ लिया है। ये भी बताया जा रहा है सूत्रों द्वारा कि पहले चरण के 2 राउंड से अधिक फायरिंग की गई थी। सूत्रों द्वारा ये भी कहा जा रहा है कि पब्लिक ने एक को पकड़ लिया है और उसे सही तरीके से मेथी पाक भी चखाया है, यानी कि उसे पकड़कर उसको जोरदार उसकी पिटाई भी की गई है पब्लिक द्वारा। आइए जानते हैं अब इस मामले को लेकर पुलिस डिपार्टमेंट क्या कहती है। सूरत से आर पर है रिपोर्ट। नमस्कार, धन्यवाद। आज सचिन पोलीस स्टेशन विस्तार में स्टेशन बजार में एक श्रीनाथजी ज्वेलर्स करी अने शोरूम आवेलो छे। एमां रात्रिना 8:30 થી 9:45 વાગ્યાના અરસામાં એક 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આ જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમણે ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો। તો એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના એક આરોપીએ જે વિક્ટિમ જે છે આશીષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર 2 રાઉન્ડ ફાયર કર્યા। 2 રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટિમ જે છે આશીષભાઈ એમના છાતીના ભાગે બંને 2 બુલેટ લાગી। તો એમને પ્રાથમિક સારવાર અર્થે અહીંયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા, ત્યાં એમને ડેથ જાહેર કરેલા છે। એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે, એમને એપોલો હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે। એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે। આ જે 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા એમાંથી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એને માર પણ મારેલો હતો। એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી, માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું। તો એને યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે। આ જે ગુનાવાળી જગ્યાએ જે 3 રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને 3 રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે 3 ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે। હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે, એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયેલા છે। સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ 3 આરોપીઓની ઝડપી પાડવા માટે। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.